विद्यार्थी मित्रों नमस्कार। जीपीएससी सतवाड़ा यस मैथ्स एंड रीजनिंग यूट्यूब पर आप સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે જોતા હતા પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જેની અંદર કોડિંગ ડીકોડિંગમાં 1 થી 34 સુધી પાર્ટ 5 માં જોયા હતા। હવે આજે 35 થી સ્ટાર્ટ કરશું અને કન્ટિન્યુ કરશું 35 થી ક્વેશ્ચન કોડિંગ ડીકોડિંગ નો પાર્ટ નંબર 6 છે। तो આપણે જોઈએ છે ક્વેશ્ચન નંબર 35। विद्यार्थी मित्रों ब्रेक बराबर આવી કન્ડિશન આપી છે, રેન્ટ બરાબર આવી કન્ડિશન આપી છે, તો ટાયર T I E R બરાબર શું આવે? તો આપણે જોઈએ છીએ B સોલ્યુશન મિત્રો B R A I N रेंट बराबर आ लिखा है, रेंट बराबर R E N T, रेंट बराबर S 0% અને સ્ટાર છે। તો ટાયર T બરાબર આમાં તમને શું દેખાય છે? સ્ટાર દેખાય છે। T बराबर स्टार I છે, I बराबर શું છે? પ્લસ કે છે પ્લસ પ્લસ E बराबर 0 અને R बराबर S છે, અહીંયા પણ R बराबर S છે। તો આપણો આન્સર, આપણો જવાબ T I E R बराबर સ્ટાર પ્લસ 0 અને S છે। પરીક્ષાની અંદર આવા નોર્મલી ક્વેશ્ચન પૂછાય છે, આના પરથી આ, તો આ બંનેમાં કોમન હોય એ અથવા કોમન ન હોય એ રીતના આપણે ગોતવાના છે। હવે ક્વેશ્ચન નંબર 36 નેક્સ્ટ આયા। स्पीक बराबर S P E A K, स्पीक बराबर R T O Q D F Z B J L લખવામાં આવે તો રેલ R A I L બરાબર શું? વિદ્યાર્થી મિત્રો આવો પરીક્ષાની અંદર જ્યારે પ્રશ્ન પૂછાય છે આપણને ત્યારે આપણે સૌથી પહેલા કરવાનું શું છે?
ABCD આપણને આવડવી જોઈએ. A B C D E F G H I J K L અને M. M ની સામે જ N O P Q R S T U V W X Y અને Z. ABCD લખી રાખ્યું છે આપણે. હવે આની અંદર પ્રશ્નની અંદર સોલ્યુશન બતાવું છું મિત્રો તમને. સોલ્યુશન કોઈ આઈડિયા આવે છે? જો આ બાજુ 5 અક્ષર છે તો આ બાજુ કેટલા છે? 4 1 5 5 ના 5 10 છે. 5 ની સામે 10 અક્ષર આપે છે તો એ 4 ની સામે 8 ફાઇનલ હશે, કારણ કે 5 ની સામે 10 છે તો 4 ની સામે 8 હશે. હવે વિચારવાનું છે આની અંદર કર્યું છે શું આપણે? જો સ્પીડ S P E A K સ્પીડ. સ્પીડ છે નીચે છે RT S ની નીચે, P ની નીચે જો OQ, E ની નીચે DF, A ની નીચે ZB અને K ની નીચે JL. આ રીતના એક ની નીચે બે વર્ડ્સ આપે છે. તો હવે રેલ બરાબર શું થાય મિત્રો? RAIL. તો મારે પહેલા આ ફોર્મ્યુલા સેટ કરવું પડે. આ ફોર્મ્યુલા સેટ કરું છું તો બાજુમાં સેટ થાય છે. જો S પછી નીચે શું આપ્યું છે? RT. અહીંયા બતાવું છું તમને સાઈડમાં. S ની નીચે આપ્યું છે, એક બાજુમાં R આપ્યું છે અને એક બાજુમાં T આપ્યું છે. તો અહીંયા S જોવાનું છે મિત્રો આપણે. S માંથી એક માઈનસ કરું તો R આવે છે અને S માં એક એડ કરું તો T આવે છે. તો P ની અંદર એવું કઈ થાય છે? P ની અંદર -1 કરું તો O અને +1 કરું તો Q. E ની અંદર જો -1 કરું તો D અને +1 કરું તો F. A ની અંદર -1 કરું તો Z, +1 કરું તો B. K ની અંદર માઈનસ કરું તો J અને પ્લસ કરું તો L. તો આની અંદર એવું ખબર પડશે પહેલું માઈનસ અને બીજું પ્લસ, માઈનસ અને પ્લસ. અહીંયા આવશે 4 અક્ષર. કયા? જો R ની અંદર 2 આવશે. R ની અંદર -1 કરું છું તો Q, R ની અંદર +1 કરું છું તો S, A ની અંદર -1 કરું છું મિત્રો તો Z, A ની અંદર +1 કરું છું તો B, I ની અંદર જો I ની અંદર -1 કરું છું તો H અને +1 કરું છું તો J. L માં જો L ની અંદર -1 કરું છું તો K અને +1 કરું છું તો M. જો 8 અક્ષર થાય છે મિત્રો, 1 2 3 4 5 6 7 ને 8. તો આપણો જવાબ QSZB HJKM છે. ખબર પડે છે મિત્રો? ક્યારેક આવો પ્રશ્ન પૂછાય 5 ની સામે 10 હોય તો 4 ની સામે 8 આવે ફરજિયાત. 4 ની જગ્યાએ 3 હોય તો 6 આવે, 2 હોય તો 4 આવે. ઉપરનું ફોર્મ્યુલા સેટ થાય તો જ નીચેનું ફોર્મ્યુલા સેટ થાય. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન 37 નંબરનો જોઈએ. Question number 37. Certain CERTAIN ને XVIG ZRM દ્વારા દર્શાવવામાં આવે છે. સિક્વન્સ S E Q U E N C E ને HVJF DM XV દ્વારા દર્શાવવામાં આવે છે. તો
MUN DALE ને શાના દ્વારા દર્શાવવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન 2016 ની પરીક્ષાની અંદર પૂછાયેલો છે. અત્યારે જે ચાલે છે એ બધા જ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. વર્તમાનમાં ચાલી રહ્યા છે જે પ્રશ્નો એ 2016 ની પરીક્ષામાં પૂછાયેલા છે. ક્યારેક સાલ વખત ભૂલી જાઓ તો સ્વીકારી લેજો 2016 ના છે. સાલ બદલાશે એટલે બતાવી દે સાલ બદલાય છે. તો આનો આન્સર કેવી રીતના આવશે મિત્રો? સોલ્યુશન એકદમ ઈઝી છે. જુઓ તમે, હું લખું છું આ CERTAIN. તો એની નીચે શું આપ્યું છે? X B I G Z R અને M. બાજુમાં જુઓ, સિક્વન્સ નીચે લખું છું S E Q U E N C E. તેમાં આપ્યું છે H V J F V M X અને B. મારે બનાવવાનું છે આના પરથી MUN DANA. આવું કંઈક બનાવવાનું છે, મને પૂછ્યું છે. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ તો શું જોવા મળે છે આપણને? સર્ટેનની અંદર C પરથી આવે છે ડાયરેક્ટ. C ની સામે શું છે? X. તો આમાં C ની સામે X છે. A થી લઈને M અને M થી લઈને Z લખવાનો ફાયદો એ થાય છે મિત્રો. C ની સામે Z શું છે? X. E ની સામે Z શું છે? V. R ની સામે I. T ની સામે G. A ની સામે Z. I ની સામે R અને N ની સામે M. તો S ની સામે H, E ની સામે V, Q ની સામે J, U ની સામે F, E ની સામે V, N ની સામે M, C ની સામે X અને E ની સામે V છે. તો આનો આન્સર પણ આવો કંઈક આવશે. M ની સામે શું આવશે? આ M છે તો એક્ઝેક્ટ એની સામે N, U ની સામે F, N ની સામે M, D ની સામે W, A ની સામે Z, N ની સામે M, V ની સામે B, E ની સામે V. તો આપણો જવાબ આવશે NF MW ZMV. આ આપણો જવાબ આવશે. તો શું આને શું કહેવાય? કોમ્પોઝિશન વર્ડવાળી સિરીઝ ટાઈપ કહેવાય. કોડિંગ ડીકોડિંગ ની અંદર વિરુદ્ધાર્થી શબ્દો પૂછ્યા છે કોડિંગ ડીકોડિંગ ની અંદર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે 38. દિલ્હી. क्वेश्चन नंबर 38. DELHI. દિલ્હી ને કહેવાય છે 7254A. કલકત્તા CALCUDDA. તેને કહેવામાં આવે છે 8258. 8258 તો ખાલી કર CALICUT બરાબર કેટલા? 2016 ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. 2016. હવે આમાં કરવાનું છે શું? દિલ્હી સોલ્યુશન બતાવું છું. DELHI 7254A 7 3 5 4 અને 1. શું આપ્યું છે? કલકત્તા CALCUDDA
8 8 2 5 8 9 6 6 અને 2 આવું થાય છે ભાઈ. તો કાલીકટ CALI CUT તો C ના નીચે કેટલા છે આમાં 8 આમાં પણ 8 8 8 A ની નીચે 2 2 L 5 5 I જો 1 C જો ફરીથી પાછો આવ્યો C 8 U ની અંદર 9 અને T ની અંદર 6 તો આપણો આન્સર આવશે 8 2 5 1 8 9 0 2 ને 4 6 ને 7 4 ને 3 7 7 શબ્દો છે તો સામે 7 અક્ષર આવે છે તો આપણો આન્સર ફાઇનલ બને છે. કોઈ પણ ક્વેશ્ચન પૂછાય ટેટ ની અંદર બેંકિંગ ની અંદર પૂછાય છે દરેક પરીક્ષાની અંદર આવા પ્રશ્નો નોર્મલી પૂછાય છે અને આવડી જતા હોય આપણને. તલાટીના જનરલ ક્લાર્ક ની અંદર ચીફ ઓફિસરની પરીક્ષા આવી રહી છે, ડીવાયએસઓ ની પરીક્ષા આવી રહી છે, રેન્જ ફોરેસ્ટ ઓફિસરની પરીક્ષા આવી રહી છે. આ બધી જ પરીક્ષામાં આવા પ્રશ્નો તમને જોવા મળશે. કોડિંગ ડીકોડિંગના બે ક્વેશ્ચન દરેક પરીક્ષામાં હોય છે. તો મિત્રો આ ધ્યાન રાખજો. 38 પછી 39 क्वेश्चन नंबर 39 DIX PL AY then RH CQ ZDM દ્વારા દર્શાવવામાં આવે છે. તો ગ્રુપ GROUPED તે કેવી રીતે લખાય? જો વિદ્યાર્થી મિત્રો આ 2016 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. સેન્ટ્રલની પરીક્ષામાં પણ હતો આ પ્રશ્ન આવો સેન્ટ્રલ એટલે દિલ્હી કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં. હવે એ ધ્યાન રાખવાનું છે સોલ્યુશન ની અંદર DISPLAY આવું કઈ થાય ડિસ્પ્લે તો એના બરાબર શું આપ્યું છે RHCQ ZB અને અહીંયા m આપ્યો છે. તો સામે શું છે આપણી જોડે રૂપ G R O U P E D. મને D ની નીચે R અહીંયા D છે અને R અહીંયા છે ત્યાં હાલ સેટ થતું લાગતું નથી તો આને હું એમને રવા દઉં છું. પરંતુ અહીંયા જો I પછી શું આવે છે F G H I પછી J I પછી J આવે છે પરંતુ I પછી J ની જગ્યાએ H આપ્યું છે તો -1 ને આ તો ફોર્મ્યુલા સેટ થાય છે. ચલો -1 ની ફોર્મ્યુલા અહીંયા સેટ થાય છે. તો અહીંયા કે થાય છે D થી લઈને C આવું છું તો -1 અને S થી R માં આવું તો પણ -1 થાય છે. હવે મિત્રો અહીંયા ફોર્મ્યુલા 3 ની અંદર બની ગઈ તો P પછી શું આવે છે Q આવે છે P પછી Q તો અહીંયા +1. હવે જુઓ y છે a છે ને l છે a ના નીચે b +1 y ના નીચે z આવવો જોઈએ પ્લસમાં છે તો +1
l પછી +1 m પહેલા ત્રણની અંદર માઈનસ વચ્ચેનું પ્લસ વાળું અને પાછળનું 3 +1 વાળું ક્રોસ ની અંદર છે તો અહીંયા પણ એવું કઈ થશે u છે તો u ના નીચે આવે v આ ત્રણ ક્રોસ થાય છે r ની નીચે શું આવશે s પરંતુ અહીંયા માઈનસ થશે આગળનો ભાગ માઈનસ વાળો છે અહીંથી પ્લસ વાળું થશે r ની અંદર -1 કરું છું તો આવશે q આ પણ -1 બનાવવો પડશે આ પણ -1 g માંથી -1 થાય છે તો f o માંથી -1 થાય છે તો n p ની અંદર +1 d ની અંદર +1 ને e ની અંદર +1 +1 +1 તો +1 e ની અંદર +1 કરું તો f d ની અંદર +1 કરું તો e અને p ની અંદર +1 કરું તો q આપણો આન્સર nqf v e f q છે આ આપણો ફાઇનલ આન્સર છે ફરીથી બતાવું છું અહીંયા 7 શબ્દો છે અહીંયા પણ 7 છે પરંતુ અહીંયા 7 ની અંદર પહેલા ત્રણનો ભાગ પાડવો પડે છે પાછળના ત્રણનો ભાગ પાડવો પડે છે વચ્ચેનો અલગ ટુકડો કરવો પડે છે ત્રણના કટકા કરવા પડે છે તો જ આગળ ચાલે છે નહીંતર d પછી r સંબંધ નથી થતો ક્યાંય જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14મા ક્રમે r આવે છે તો i પછી તરત જ જે આપો જોઈએ પણ -1 કરીશું તો h આવે છે તો સેટિંગ થતું નથી ક્યાંય હું ઉલટું જ આવું છું તો પણ શબ્દો વધારે આવે છે એટલા માટે ત્રણના ભાગ પાડીને આગળ ચાલવું પડે ક્વેશ્ચન નંબર 40 क्वेश्चन नंबर 40 R E A S O N I N G અત્યારે આપણે જે સબ્જેક્ટ ભણી રહ્યા છે એ સબ્જેક્ટ છે લિસનિંગ 25 બાર और 26 22 21 16 14 હોય તો એક્ઝામિનેશન EX AM IN AT ION બરાબર કેટલા रीजनिंग बराबर આટલા આવે છે તો એક્ઝામિનેશન બરાબર કેટલા મિત્રો તો એ ધ્યાન રાખવાનું છે रीजनिंग બરાબર આટલું છે તો એક્ઝામિનેશન બરાબર શું આવે મને ક્યાંય સંબંધ બેસતો લાગતો નથી આવા પહેલી નજરે આપણે શું વિચારીએ કે પ્રશ્ન કદાચ ખોટો આવી ગયો હશે પ્રિન્ટિંગ મિસ્ટેક હશે પરંતુ એવું કંઈ નથી જો અહીંયા સોલ્યુશન R E A S O N I N G R ની વેલ્યુ કેટલી છે મિત્રો 13 14 15 16 17 ને 18 E ની વેલ્યુ 5 A ની વેલ્યુ 1 S ની વેલ્યુ જો 14 15 16 17 18 ને 19 O ની વેલ્યુ 15 N ની વેલ્યુ 14 I ની વેલ્યુ 9 N ની વેલ્યુ 14 અને G ની વેલ્યુ 7 આવું આપણે જાણીએ છીએ પરંતુ અહીંયા પરીક્ષાની અંદર પૂછ્યું છે શું R બરાબર કેટલા આપે છે 25 R બરાબર આપે છે આપણને 25 E બરાબર કેટલા આપે છે 12
A बराबर 8, S बराबर 26, O बराबर 22, N बराबर 21, I बराबर 16, N बराबर 14, 25 बार 8, 26, 22, 21, 16, 16 પછી 21 છે અને 14 છે, 16, 21 અને 14 આ રીતના આપણને આપેલું છે કઈ વસ્તુ. તો હવે આની અંદર થાય છે શું મિત્રો? અહીંયા 18 ની અંદર +7 કરું, +7 તો 18 ની અંદર +7 કરું તો 25 થાય છે. તો દરેક ની અંદર +7 કરવાથી કે થાય છે ચેક કરું છું. 5 માં 7 એડ કરું છું 7 તો 12, 1 ની અંદર 7 એડ કરું છું 19 ની અંદર 7, 15 ની અંદર 7, 14 ની અંદર 7, 9 ની અંદર 7, 7, 7 તો 7 તો સરવાળો કરવાથી મળે છે આપણને નીચેનું પદ. તો એટલું ખબર પડી ગઈ છે મને કે હવે આ જે અંક લખીશ એની અંદર મારે 7 7 એડ કરવા પડશે. તો ધ્યાન રાખજો અહીંયા એક્ઝામિનેશન E X A M I L A T I O N E બરાબર કેટલા છે આપણી પાસે 5, X બરાબર કેટલા છે 24, A બરાબર 1, 13, 9, 14, 1, 20, 9, 15 અને 14. તો દરેક ની અંદર 7 7 એડ કરું છું મિત્રો +7. તો 5 માં 7 એડ કરું તો 12, 24 માં 7 એડ કરું તો 31, 8 13 7 20, 16, 21, 8, 27, 16, 22 અને 21. તો આપણો ફાઇનલ જવાબ 12, 31, 8, 20, 16, 21, 8, 27, 16, 22, 21 છે. પરંતુ પરીક્ષાની અંદર આ જવાબ આપેલો છે તો સાચો છે, ના આપ્યો હોય તો હવે શું કરશું મિત્રો? આપણે 12 છે તો બરાબર છે, 12 તો હશે જવાબની અંદર. 31 છે ત્યાં 26 પછીથી 31 આવશે તો 31 - 26 કરીને ત્યાં 5 પણ લખ્યા હોય. કેટલા લખ્યા હોય? 5 પણ લખ્યા હોય. A ની અંદર 8 છે, પછી અહીંયા T ની અંદર 27 છે તો T ના બરાબર ત્યાં 1 પણ લખેલા હોય ઓપ્શનની અંદર તો પણ આપણો આન્સર રાઈટ છે. કોઈ પણ રીતના પૂછાય ઓપ્શનની અંદર તો આપણને તરત ખબર પડી જાય. ક્વેશ્ચન નંબર 41 ABCD માં ABCD માં A to Z બરાબર 1 to 26, 1 to 26, J minus P બરાબર H, P minus L બરાબર D, X minus Q બરાબર G, X minus Q बराबर G. तो M minus D बराबर કેટલા? X minus Q बराबर G. तो M minus D बराबर કેટલા? तो મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે આપણે. J કેટલા છે? J minus B. J ની વેલ્યુ 10, B ની વેલ્યુ 2. 10 - 2 કરું તો 8 મળે. 8 પર કયો અક્ષર આવે છે? H આવે છે.
h આવે છે તો j - b બરાબર h થાય છે. હજુ ફાઇનલ આન્સર નથી કે આપણે આ તક પહોંચીએ છીએ, હજુ આગળના ઇક્વેશન ચેક કરવા પડશે. p - l બરાબર p કેટલા પર છે 16 પર, l કેટલા પર છે 12 પર, માઈનસ કરું તો 4 થાય છે, આ 4 થાય છે તો 4 પર શું છે d, અહીંયા છે d યસ છે. x - q, x ની વેલ્યુ કેટલી 20, y 25 હોય તો x બરાબર 24 હોય. q કેટલા 15, 16 અને 17, બંનેની બાદબાકી કરીએ છીએ આપણે તો 24 માંથી 17 જાય તો 7, 7 પર શું હોય g હોય તો અહીંયા g. આ ત્રણેય ફોર્મ્યુલા સેટ થાય છે તો આપણે આ ફોર્મ્યુલા પર આગળ ચાલશું. m - d1, m - d, m કેટલા છે 13, d કેટલા છે 4, 13 માંથી 4 જાય તો 9 બચે. 9 પર શું આપ્યું છે આપણને i, તો આપણો સાચો આન્સર i આવશે પરીક્ષાની અંદર. j - b બરાબર h તો 10 - 2 બરાબર 8, p - l બરાબર d 16 - 5 બરાબર 4, x - q બરાબર g 24 - 7 બરાબર 7, m - d બરાબર કેટલા તો 13 - 4 બરાબર 9, તો 9 બરાબર i આવે છે. તમને એવું થશે કે તમે સર બધી સીધી એબીસીડી લઈ લીધી, અહીંયા આપણને કીધું છે a થી z 1 to 26 કઈ દીધેલું છે એટલા માટે સીધી એબીસીડી લઈ શકું છું. ક્વેશ્ચન નંબર 42 INSURE દે 9 5 ની ઉપર 12 છે 1 3 9 9 ની ઉપર 12 છે અને 5 તો B A T R I O T બરાબર શું હશે 2016 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. આની અંદર થોડુંક લોજિક વાપરવું પડશે આપણે તો જ પ્રશ્ન સોલ્વ થાય લાગે છે, કારણ કે ઉપર 12 આપે છે અમુક જગ્યાએ. તો આવું કઈ છે IN સોલ્યુશન ની અંદર લખું છું મિત્રો INSURE છે. હવે આગળ વિચારવાનું છે કે આવું શું થશે INSURE માં. તો I ની વેલ્યુ કેટલી છે મિત્રો આપણે જાણીએ છીએ 9, n ની વેલ્યુ 14, s ની વેલ્યુ 19, u ની વેલ્યુ 21, r ની વેલ્યુ 18 અને e ની વેલ્યુ 5. આવું જાણીએ છીએ. આવું ક્યાં છે 5 9 5 1 3 9 9 અને 5 એવું છે, પરંતુ આવું ક્યાંય નથી. તો હું આવું લાવવાનો પ્રયત્ન કરું છું, આવું લાવવાનો પ્રયત્ન કરું છું. જો આવું લાવવાનો પ્રયત્નમાં હું સફળ થઈશ તો અહીંયા કંઈક એવું થશે. જો 9 છે ત્યાં 9 ને 9 એમ રહેવા દો. 1 પર 14 છે ત્યાં આગળ હું 5 લાવવાનો પ્રયત્ન કરું. કેટલા 5 5 12. તો 14 માંથી 9 બાદ કરું તો 5 આવે, તો હું 9 બાદ કરું છું તો 5 12 9 બાદ કરવા પડે છે. 19 છે ત્યાં આપ્યું છે 1, ત્યાં આપ્યું છે 1 આપ્યું છે 19 માં, તો 9 ગુણ્યા 2 એટલે અહીંયા કણ 9 કરતા વધારે હોય, 9 કરતા વધારે હોય તો 9 માંથી બાદ કરી નાખો. પછી 9 પછી 18 આવે ગુણાકારની અંદર,
18 કરતા વધારે હોય તો 18 માંથી બાદ કરી નાખો એને 9 થી 18 ની વચ્ચે હોય એની પર 12 લગાવવો છે એવું સ્વીકારી શકાય છે અહીંયાથી 18 કરતા વધારે આવે છે 27 ની અંદર 18 થી 27 માં ત્યાં 12 લગાવેલો નથી જો 21 તો 3 18 તો એક્ઝેક્ટ 18 પર આવે છે મિત્રો તો અહીંયા 9 ની ઉપર એક 12 લગાવવો પડશે કારણ કે 18 પછી 12 નથી લગાવવાનો 18 સુધી તો 12 લગાવવો જ પડશે અહીંયા એવું કહેવાય છે કે 12 ની કિંમત 9 હશે આ 12 ની કિંમત 9 હશે 5 છે તો 5 એમને તો હવે આપણને શું કીધું છે PAT RIOT આવું કઈ કીધું છે તો P ની નીચે P ની વેલ્યુ કેટલી છે 14 15 અને 16 A1 T20 R18 I9 O15 T20 આવું મિત્રો આપણે જાણીએ છીએ તો જો અહીંયા હવે 12 લાગશે 9 થી 18 ની વચ્ચે છે તો કેટલા આવે 7 12 1 તો 1 18 પછી 20 આવે છે તો 12 લાગશે નહીં 2 18 છે તો 12 લાગશે 9 ઉપર 12 9 છે તો 9 એમને 6 ની ઉપર 12 અને 2 એમને તો આપણો સાચો જવાબ 7 12 1 2 9 12 9 6 12 2 છે આવો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય છે મિત્રો તો થોડુંક વિચારવું પડે છે ફરજિયાત પડે તમારે ડાયરેક્ટ તમે સોલ્યુશન કરી શકતા નથી તો હવે આગળનો ક્વેશ્ચન નંબર આવે છે 43 43 જો ABCD માં m બરાબર 1 અને n બરાબર પણ 1 તથા a બરાબર 25 અને z બરાબર પણ 25 તો વિજય બરાબર VI JAY બરાબર 81 રાકેશ RAKESH બરાબર કેટલા તો રાકેશ બરાબર પણ આપણે પરીક્ષામાં આપ્યું છે 78 તો ભરત બરાબર BHARAT બરાબર કેટલા 2018 ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો આ જ પ્રશ્ન ટેટ ની અંદર પૂછાયો તો રિપીટ થયો 2018 ની અંદર ભરતની જગ્યાએ ત્યાં મહેશ આપ્યું હતું બદલ્યું હતું કેટલું કે ભરતને બદલી નાખ્યું ભરતની જગ્યાએ મહેશ તે વખતે ભરતની જગ્યાએ મહેશ કર્યું છે હવે પરીક્ષામાં પૂછાય 2022 ની પરીક્ષામાં ક્યાંય તો ભરત મહેશ ના હોય ત્યાં રમેશ પૂછી લે તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી આ ફોર્મ્યુલા સેટ કરવાની છે વિજય અને રાકેશની તો અહીંયા મને એવું કહે છે કે m બરાબર પણ 1 અને n બરાબર પણ 1 અહીંયા એવું કહે છે a બરાબર પણ 25 અને z બરાબર પણ 25 અહીંયા આગળ સમજવાનું છે મિત્રો ABCD આપણે ABCD જાણીએ છીએ સીધી અને ઊંધી લખવાની છે A B C D E F G H I J K L અને I M ની એક્ઝેક્ટ નીચે આવે છે N O P Q R S T U V W X Y અને Z આવું કઈ છે મને શું કહે છે m બરાબર પણ 1 છે અને n બરાબર પણ 1 છે z બરાબર 25 છે અને a બરાબર પણ 25 છે હવે મિત્રો અહીંયા જ ખરાખરીનો ખેલ છે વચ્ચેના શબ્દોમાં કેટલા અંક લખવા
એની ઉપર. તો અહીંયા કંઈક હું ચેક કરું છું 1 અહીંયા લખું છું તો અહીંયા 3 લખું 5 7 9 11 13 15 17 19 21 અને 23 એકી સંખ્યાની સિરીઝ બને છે. શું બને છે? એકી સંખ્યાની સિરીઝ. તો ઉપર પણ આવી ગઈ એકી સંખ્યાની સિરીઝ બનશે 3 5 7 9 11 13 15 17 19 21 અને 23 આવી એકી સંખ્યાની સિરીઝ બને છે. ખબર પડી ગઈ સિરીઝ. તો એક સોલ્વ કરું છું વિજય vi j a y. v બરાબર કેટલા છે અહીંયા 17, i બરાબર 9, j બરાબર 7, a બરાબર 25 અને y બરાબર 23. ચલો બીજાનો સરવાળો કરું છું. થાય છે 81 આવે છે કે નથી આવતો ચેક કરવાનું છે. 3 ને 5 8, 8 ને 7 15, 15 ને 9 24, 24 ને 7 31, 31 નો એકડો વધી પડી 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 1 8 આવી જાય છે 81 સરવાળો થાય છે. આમાં 81 થાય છે 81. તો હવે રાકેશનો ચેક કરો. તો રાકેશમાં r બરાબર કેટલા છે 9 વત્તા 1 25 એ જુઓ 5 ઈ જુઓ 17 રાકેશ sh s क्या છે અહીંયા નીચે 11 અને h 11 બે વાર 11 મળે છે. તો અહીંયા સરવાળો કરું છું 1 1 2 9 14 14 5 19 19 ને 9 28 નો 8 વધી પડી 2 2 ને 3 4 5 5 ને 2 7. તો મિત્રો અહીંયા પણ 78 જવાબ આવે છે. તો ભરત બરાબર કેટલા? ભરત બરાબર કેટલા? ભરત બરાબર કેટલા? ભરત b h a r a t. b ની વેલ્યુ કેટલી છે 23, h ની વેલ્યુ 11, a ની વેલ્યુ 25, r ની વેલ્યુ 9, a ની વેલ્યુ 25 અને t ની વેલ્યુ 13. સરવાળો કરું છું હું આ. શું કરું છું? સરવાળો 3 ને 5 8, 8 ને 9 17, 17 ને 5 17, 17 ને 5 22, 22 ને 1 23, 23 ને 3 26, 26 નો છગડો વધી પડી 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 1 8, 8 ને 2 10, 106. 2018 ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. એકદમ ઈઝી છે. તમને આ વસ્તુ બનાવતા આવડી ગઈ તો પ્રશ્નની અંદર કઈ જ નથી. હું એવું માનું છું 2022 ની પરીક્ષામાં પણ આવું જ પૂછાશે. અહીંયા ચેન્જ કરી નાખશે m બરાબર 2, n બરાબર 2, z બરાબર 26 અને a બરાબર 26 આવું લખી નાખશે. તો અહીંયા તમારે m બરાબર 2 થી લઈને a બરાબર 26 સુધીની ફોર્મ્યુલા બનશે 2 4 6 8 10 થી લઈને અહીંયા નીચે પણ થશે 2 4 6 8 10. 2022 માં બદલ હોય આવો પ્રશ્ન સેમ ટુ સેમ પૂછવો હોય જીપીએસસી તો આની અંદર આટલી જ વસ્તુ ફેરફાર કરે અને સેમ ટુ સેમ આવું મૂકી દે. આ બંનેના સરવાળામાં ફેરફાર થાય. તમને એવું જ લાગે કે આગળ પૂછાયેલો પ્રશ્ન છે 106 મૂકી ગયા હોય તો ટીક મારીને આવતારો પડે. પરંતુ ફોટો પડે ત્યારે તમારે આ ફોર્મ્યુલાની અંદર ચેક કરવો પડે. 44 નંબરનો ક્વેશ્ચન
એબીસીડી માં z થી a સુધીની એબીસીડી આપી છે 1 to 26 માં CON SE QU EN CE બરાબર કેટલા મિત્રો પરીક્ષાની અંદર તમને મફતનો માર્ક્સ આપવો હોય ને મફતનો કઈ પણ કામ કર્યા વગર માર્ક્સ લઈ જવો છે ને તૈયારી કર્યા વગર તો આવા પ્રશ્નો પૂછાય ત્યાંની અંદર તમારે કરવાનું કશું જ નથી તમને કહી દીધું છે બધું અંદર શું કીધું છે z થી a 1 થી 26 અહીંયા 1 થી 26 આવે ઊંધી એબીસીડી માં 1 2 3 4 થી લઈને 26 સુધી એબીસીડી ઊંધી પૂછી લીધી છે તમને આનો સરવાળો પૂછ્યો છે તમને પૂછ્યું છે શું સરવાળો c બરાબર કેટલા આવે ઊંધી એબીસીડી માં c બરાબર કેટલા આવે અહીંયા સુધી 26 આવે તો 25 અને 24 O બરાબર 12 n બરાબર 13 s બરાબર જોઈએ 26 1 2 3 4 5 6 અને 7 8 s બરાબર 8 e બરાબર 22 q બરાબર 10 u બરાબર 6 e બરાબર 22 n બરાબર 13 c બરાબર 24 અને e બરાબર 22 આ બધાનો સરવાળો કરું છું હું તો મને ફાઇનલ આન્સર જવાબ મળે છે હવે આપણો જવાબ શું આવશે 2 4 6 6 3 9 9 2 11 11 ને 6 17 17 ને 0 17 19 19 ના 8 27 30 30 ને 2 32 ને 4 36 નો છગડો વધી પડી 3 3 ને 2 5 ને 2 7 8 10 10 ને 1 11 11 ને 2 13 13 ને 1 14 15 15 ને 2 17 તમારો આન્સર 176 તમારો આન્સર 176 જેટલો આવે છે ફાઇનલ આન્સર છે જેટલો એટલે કે સાચો છે તો ક્વેશ્ચન નંબર 45 क्वेश्चन नंबर 45 एबीसीडी માં a બરાબર a થી લઈને z સુધી 1 થી લઈને 26 સુધી 26 થી 1 સુધી છે તો a i બરાબર v e o બરાબર q f q બરાબર l તો h t બરાબર કેટલા આવો પ્રશ્ન પૂછાય છે તમને પરીક્ષાની અંદર અહીંયા શું કહે છે a થી લઈને z સુધીની એબીસીડી આપી છે પરંતુ a બરાબર 26 છે z બરાબર 1 છે તો ઊંધી એબીસીડી આપી છે આપણને તો a i બરાબર v આવે છે કે ચેક કરો a કેટલા છે 26 i કેટલા થાય અહીંથી ગણવાના છે 26 25 24 23 22 20 19 અને 18 26 માંથી 18 જાય છે તો કેટલા બચે 8 બચે છે મિત્રો તો a i બરાબર v છે a i બરાબર v છે ચલો આજે ચેક કરીએ આગળ e o બરાબર કેટલા થાય છે e o બરાબર e કેટલા આપેલા છે આપણને ઊંધી એબીસીડી ની અંદર
26 25 24 23 અને 22 ઓ કેટલા છે 13 14 15 અને 16 मींस के 12 13 અને 14 12 તો અહીંયા કેટલા આવે છે 10 અહીંયા આપણને q આપ્યો છે શું આપ્યું છે q 22 - 12 કરતા 10 મળે છે તો q મળે છે तो f - q બરાબર અહીંયા v મળે છે આપણને f - q બરાબર l આપેલું છે તો h - t બરાબર કેટલા h - t બરાબર કેટલા અહીંયા આગળ જો તમે 10 પર જોવો છો 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો 10 પર q મળે છે 10 પર q મળે છે a બરાબર 26 છે 18 છે 26 માંથી 18 જાય તો 8 અહીંયા શું છે 1 2 3 4 5 6 7 અને 8 અહીંયા v ની જગ્યાએ s આવે છે f - u f કેટલા છે 1 2 3 4 5 6 6 એટલે 26 માંથી કરવાનો 26 25 24 23 22 ને 21 u કેટલા છે મિત્રો 1 2 3 4 5 અને 6 21 માંથી 6 જાય તો 21 માંથી 6 જાય તો 16 આપણને યાદ આપ્યું છે 16 પર 14 15 અને 16 તો h કેટલા છે ઊંધી બીજડી માં એ 26 તો જો h બરાબર કેટલા છે 26 25 24 23 22 21 અને 19 h બરાબર 19 મળે છે t બરાબર કેટલા છે 1 2 3 4 5 6 અને 7 તો આવે છે 7 19 માંથી 7 જાય તો 12 1 2 3 થી લઈને અહીંયા 13 આવે તો આ 12 હોય o બરાબર 12 તો આપણો જવાબ h - t બરાબર o અહીંયા શું કહેવા માંગે છે કે a થી લઈને m સુધી ઊંધી ABCD માં જાઓ z થી લઈને n સુધી સીધી ABCD માં ગણો અહીંયાથી 1 થી લઈને 13 સુધી અને અહીંયા લખો 26 થી 13 એ રીતના કરવું પડે છે તો h - t બરાબર o આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 45 સુધી પાર્ટ નંબર 6 ની અંદર રાખીએ છીએ આવતા લેક્ચર ની અંદર કોડિંગ ડીકોડિંગ ની અંદર 2018 ની અંદર પૂછાયેલા પ્રશ્નો જેટલા પણ હશે એ બધા એક મેરેથોન સેશન ની અંદર પૂરા કરી નાખીશું 2018 ના તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ આ વિડિયો ની અંદર તમને કોઈ પણ ક્વેશ્ચનમાં ખબર ના પડે તો કમેન્ટ મારફતે પૂછી શકો છો થેન્ક યુ સો મચ